વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસ સબવેને લઈને વાહન ચાલકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે। તારીખ પે તારીખ જેવી સ્થિતિ વચ્ચે આ મહત્વપૂર્ણ માર્ગ હજુ સુધી શરૂ ન થતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ભીલાડનો અંડરપાસ હાઈવે તરફ જવાનો એક મુખ્ય માર્ગ છે, જેના કારણે રોજિંદી હજારો વાહન ચાલકોને સીધી અસર થઈ રહી છે। કોલેજ, શાળા અને હોસ્પિટલ જવા માટે લોકો આ માર્ગ પર નિર્ભર છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ પ્રોજેક્ટ માત્ર વચનો અને આશાઓ સુધી સીમિત રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે નવા બનેલા સબવેને ખુલ્લો મૂકવા માટે રેલવે તંત્ર દ્વારા અગાઉ સમય મર્યાદા નક્કી કરવામાં હતી, છતાં પણ નાના મોટા કામો બાકી હોવાનું કહીને માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેને કારણે વાહન ચાલકોને લાંબા ચક્રાવા લેવા પડી રહ્યા છે અને સમય સાથે આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓ પણ વધી રહી છે। ભીલાડ ગામનો વતની છે, જાગૃત નજીક છે। હવે છેલ્લા ઘણા વર્ષોથી એવું કહેવાય કે આ ઉમરગામ તાલુકાનું ઉમરો તરીકે જેને ઓળખવામાં આવે છે ભીલાડ અંડરપાસ, જેની ભીલાડ અને આજુબાજુના 25 ગામના લોકો ચાલુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે થશે, કાલે થશે, આજે થશે, કાલે થશે એમ કરીને આજે જ્યારે અમારા બધાની ધીરજ ખૂટી ગઈ। પહેલી વાત તો હું એ કહેતો કે આ કોઈ રાજકીય અખાડો નથી, આ બધા માટે જ છે। દરેક સામાન્યમાંથી સામાન્ય માણસ આની જરૂરિયાત આ ભીલાડનો અંડરપાસ છે। એટલે જો કોઈ એમ સમજો કે રાજકીય આગેવાન થઈને કે અહીંયા આવ્યા છે તો એ ભૂલ ભરેલી વાત છે। બીજું કે આ તમામ અધિકારીઓ, જે તે લાગતાવાળા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ વિનંતી છે, હવે ધીરજ ખૂટી ગઈ છે। 5 તારીખ અમે ચાલુ કરી દઈએ, એના માટે ગાંધી ચિંતા માર્ગે અમારે આંદોલન કરવા પડે તો વાંધો ને, અમે તૈયાર છે એના માટે।